રાજકોટમાં તબીબ પર હુમલાની ઘટના સામે આવી હતી, તેમાં હજુ સુધી આરોપીને ઝડપવામાં નથી આવ્યો તો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જ્યાં લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી. તો રાજકોટમાં તબીબ પર હુમલાના આરોપી ન ઝડપાતા રોષની લાગણી. હુમલાનો આરોપી ન ઝડપાતા તબીબો હડતાલ ઉપર ઉતર્યા છે. સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાય તમામ સેવાઓ ઠપ જોવા મળી રહી. ન્યુરો વિભાગના દર્દીના સગા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે આજે સવારથી જ સિવિલના દર્દીઓને હાલાકી પડી રહી છે. વહેલી સવારથી જ દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. જ્યારે રાજકોટમાં તબીબ ઉપર હુમલાની ઘટના બની હતી, આરોપી હજુ સુધી ઝડપાયો નથી તો રોષનો માહોલ. વધુ વિગત સાથે સંવાદદાતા ધ્રુવ કુંડલ આપણી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. જી ધ્રુવ, જે પ્રમાણે તબીબ ઉપર હુમલો કરવાની ઘટના સામે આવી હતી, તો હાલ તબીબો વિરોધ નોંધાવી રહ્યા છે, સેવાઓ પણ બંધ રાખી છે, શું કહેશો? ચોક્કસ ખૂબ જ આક્રોશ છે. સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાય તમામ સેવાઓ ઠપ જોવા મળી રહી છે. ન્યુરો વિભાગના દર્દીના સગા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે વહેલી સવારથી જ દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. જ્યાં ડોક્ટરો ઉપર વધતા હુમલા રોકવાની કાયમી સુરક્ષાની માંગ તબીબો દ્વારા કરવામાં આવી રહી છે. તો હુમલાના આરોપીને ન ઝડપાતા તબીબો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો, જ્યાં સિવિલ હોસ્પિટલમાં હાલ તમામ પ્રકારની સેવાઓ બંધ છે, માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ સિવિલમાં દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જ્યાં હુમલાનો આરોપી ન ઝડપાતા તબીબો હાલ હડતાલ ઉપર ઉતર્યા. તબીબો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાય તમામ સેવાઓ ઠપ જોવા મળી રહી. તો આજે વહેલી સવારથી જ સિવિલમાં દર્દીઓને હાલાકી પડી રહી છે. મહત્વનું કહી શકાય, જ્યાં ડોક્ટર ઉપર વધતા હુમલા રોકવા કાયમી સુરક્ષાની માંગ તબીબો દ્વારા કરવામાં આવી રહી છે. હુમલાનો આરોપી ન ઝડપાતા તબીબો હાલ હડતાલ ઉપર ઉતર્યા. સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાય તમામ સેવાઓ હાલ બંધ જોવા મળી રહી છે. તબીબો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે કાયમી ધોરણે તબીબોને સુરક્ષા આપવામાં આવે, તેમજ હજુ સુધી આરોપી ઝડપાયો નથી. તો રાજકોટમાં તબીબ ઉપર હુમલાનો આરોપી હજુ ઝડપાયો નથી, તેના કારણે ડોક્ટરોમાં રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જ્યાં વહેલી સવારથી જ દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. વહેલી સવારથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ જોવા મળી રહ્યા છે, પરંતુ તમામ પ્રકારની સેવાઓ સિવિલ ખાતે બંધ જોવા મળી રહી છે. ડોક્ટરો હડતાલ ઉપર ઉતર્યા છે. રાજકોટમાં તબીબ ઉપર હુમલાની ઘટના સામે આવી હતી, જ્યાં હજુ સુધી પણ તે આરોપી ઝડપાયો નથી, તેના કારણે ડોક્ટરોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. તો હાલ વહેલી સવારથી જ તમામ પ્રકારની સેવાઓ પણ સિવિલમાં બંધ જોવા મળી રહી, માત્ર ઇમરજન્સી સેવા જ આપવામાં આવશે.